વિરમગામ શહેરમાં જામીન મળ્યા બાબતનું મનદુખ રાખીને યુવક પર જીવલેણ હુમલો. 3 શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. વિરમગામ શહેરના મુનસર દરવાજા પાસે કુશલ શાહ નામનો યુવક પોતાના દાદાને કપડાં આપીને પરત તેના ઘરે જતો હતો. એ દરમિયાન આરોપીઓ દ્વારા યુવકને ઊભો રાખીને ફરિયાદી વિરુદ્ધ આરોપી નાઓએ અગાઉ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં પોસ્કો ગુનો દાખલ કરાવેલ, જે ગુનામાં ફરિયાદીને જામીન મળેલ હોય. જે જામીન મળ્યા બાબતનું મનદુખ રાખીને આરોપીઓ દ્વારા ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આરોપીઓએ યુવકને લાકડાનો ધોકો જમણા પગે મૂઢ મારી તેમજ અન્ય આરોપી દ્વારા હાથમાં ધોકાથી માથાના ભાગે લોહી ફૂટ કરી અન્ય આરોપીએ હાથમાં લાકડી લઈને ડાબા હાથની ત્રીજી આંગળીમાં ફ્રેક્ચર કરી હુમલો કરતા સમગ્ર મામલે યુવકને સારવાર માટે વિરમગામની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવક કુશાલભાઈ શાહ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હુમલો કરનાર હિતેશભાઈ મહેન્દ્રભાઈ દોશી, કલ્પેશભાઈ મહેન્દ્રભાઈ દોશી, રાજુભાઈ મહેન્દ્રભાઈ દોશી રહે વિરમગામ નાઓ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિરમગામ ટાઉન પોલીસે તમામ 3 સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.